ખતરનાક પુરાવો એટલો મજબૂત છે. હા તો હું મારા છોકરાને દવાખાને લઈને ગયો, રોહિતને. હા. તે ડોક્ટરે કીધું કે છોકરો નહીં, બરોબર. ઘેર લઈ જાઓ. કોઈ બીમારી મતલબ બીમાર થઈ નાનો હતો એટલે કોનું એની ઉંમર હશે 15 દિવસનો. હા અચ્છા અચ્છા. એટલે એ જન્મ થયો ત્યારે જ. હા બીમાર હતો એટલે તારથી એનું શરીર બ્લેક થઈ ગયેલું, કાળું પડી ગયેલું. બરોબર. તો કે નહીં એટલે પછી હું હેડ ને એટલે છોકરાને લઈને છેલ્લા પગોથી ઉતરે ને એટલે થોડો ખાલી પગ હલાય. હા તે હું દોડીને તો જો હા દવાખાને. એટલે સાહેબને કીધું, મેં કીધું છોકરો જીવે છે. તો પછી સાહેબને મેં કીધું કે દવા કરો કે તમે મહેસાણા લઈ જાઓ, અમદાવાદ લઈ જાઓ. મેં કીધું સાહેબ મારે ચોય લઈ જાઓ નહીં, નથી તમારાથી જે દવા થાય હા, એ કરો તમે. એ કરો. હા. તો પછી મારા ભાઈ ઉભો હતો તો બાજુમાં મારા ભાઈને, જે મારા ભાઈના હગા ભાઈ છે ને, એ 15 થી 20 વર્ષથી રણુજા પગપાળા જતા હતા. બરોબર. તો એ મારા ભાઈ ઘણી વખત રણુજા જેલર. હા. એમને કીધું કે છોકરો બસી જાય ને તમે રણુજા ઠાકર ભારી ઉપર જોગશું. ફઈબાઈ એવું માનતા માનતા. હા. પછી મોની ને એટલે ધીરે ધીરે 3-4 દાડા દાખલ રાખશે. અત્યારે તો હાલ સારું મ્યુઝિક વગાડે છે, સારું ભણે છે, સારા ગીતો ગાય છે, અને અત્યારમાં એના હાલની તારીખમાં 4 લાખ ફોલોવર છે. બાકી એ સમયે ડોક્ટર બી છૂટી પડ્યા હતા એટલે યાર કેટલી મોટી વાત કહેવાય. એટલે રોમાપીરની દયા છે.